લે જો પાછા વિવેકનો ફોન આવ્યો. ઉપાડ કે ન્યા હલો હે લે નાવો એ શું બોલો હે એ હારું હેલો એ આ કઈ વાંધો નહીં હેલો એ ના સરપંચ આવ્યો છે શું ડ્રાઈવર ભાડું ઘણું કે શું ખબર પૂછે ને લખ હેડી ને આપણે ના 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 આવો તો ખરા શું હતું પેલા ભાગડી ઉતર નાખો પછી ચમ ભાગડી ચમ ઉતારી એટલે વિવેકનો ફોન આવ્યો હા ડોસી ટપી ગયા હે ઓય મારા ઉછન કર્યા તો શું તમે લેતા એ તો કે તમારા મહેમાન તેલાઈ જે કરવું એ કરી નાખો બેહણું કે એવું ઓય હવે અમને કરી લેવું પડશે ને તો શું તમે કહો મારે શું કેવું તો કાતરાજીને હાથે કહો લે ડાયા લે ઈઠા ઉતરો બધા હેડો ઓય ઘરે જવું પડશે આપણે વસ્તુ ભૂલી ગયા ના ના આપણે બધા જઈએ નહીં જવાનો હું આ બેઠો તો તમે લઈને આવો ના ના હે કાંઈ તો ખાસ જરૂર અને મેલે ઉતર નાખો બધા માથે એમ એવું શું વળી હોય હવે એમ હે કાતરા હા તું આવું શું હશે મેલ્યા સોડાયા સરપંચે લે પાથરી તો ઉતાર દે ચમ લે માથે ઉતર લે શું કઈ વાત માં આરે કે એટલે પણ કઈ છોટો કરો એમ કહું પડે બસ શું ગજબ થયો લે એ પણ કઈક તો શું પાડો લે જો તમને એટલી તો ખબર પડી જ જોઈએ ને કે મેં પાઘડી ઉતાર નાખી વાત સાંભળી આમને તો કમ્પેરમાં લઈ લીધો એ તો મને ખબર પડી જઈ હતી જાણે લેતા હોય કે કઈક થયું લાગે પણ અરે કહેતા નહીં આપણે એટલે આપણે તો એનું શું હતું ત્યાં સામે ફોન આવ્યો બરોબર કે જે આપણે ઘઘરા જાતા હતા ને ગટુને એ કન્યા જોબ થઈ ગઈ એવું હોય ના હોય એટલે હવે ત્યાં અહીંયા જઈને શું કરવું એટલે પેલા ગટુને તો સંભળાવો મોર જાય હતી હારે કહીએ કેવું પડશે નક્કી પાછો એ ગટુ લે હું શું કહું શું કહો આ રમતુજીએ કીધું કે ને શું કીધું આપણે વાત એટલે જે ત્યાં આપણે જઈએ છે ને તારી વાત કરી હતી ને કન્યા જતી રહી બુડા પોપ થઈ ગઈ શું બોલો તમે એમ કહો એટલે હાથમાં જ આ ફોન આવ્યો એટલે જ મેં તને બે હારું બોલો એક બાજુ કે જતી રહી હવે તો જતી રહી એટલે ઓફ થઈ ગયા. આ માથે છોડે ના છે નહીં ખબર પડતી એટલે ઉપર જતી રહી એમ પછી એવું થઈ ગયું હોય જ જતી રહી એટલે હવે આપણે તો પાછું ઘરે જ જવું પડે ને અડુસી જતા રહ્યા ફલન જતી રહી મને શું વાંધો એટલે આનો મતલબ એવો નહીં તો ભગવાન ના ઘરે રી જતી રહી હે અને ઈ જતી રહી એમાં તો તારી થઈને જઈ મારી થઈ જાય વાત કરે તો પહોંચે ને આપણે પહોંચી ગયું તો અહીંયા ના હોય તો આપણા નામનું તારા નામનું મેડર અહીંયા બંધી જ ગયું હોય બામણ આગળ એવું હા તો તો મારે રોવું પડે તાણ રોજ પડે ને ઓ માય ડોશી રે હવે યાદન ભાઈ ટોક કર્યા વગર ઓ માય ડોશી રે અલે પડે અહીંયા જતી તો અહીંયા રહી એટલે એ બેસી તો મોર જઈને પાથરીને બે હેડ અમે આવી આપણે પોકે કોટો કર્યો હે એ ગતું એવું ના હોય ભયા હવે જે થઈ ગયું ભગવાનના ઘરનું હશે શું હે ભગવાનના ઘરનું આયેલું હતું હવે જો એ તો થવાનું તો થઈ ગયું અમે શું કુદરતના હાથની વાત હોય બધી તાણે બસ પણ ઓહો આ તો પણ જબર લાગે છોડી કઈક હવે આના શિખામણ આલો શિખામણ આલે ગજબ થઈ ગયું ગજબ થઈ ગયો અને તો હવે ભગવાનના ઘરનું હતું જતું રહે તો હવે અહીંયા ગતું હવે બહુ અર્થો ના કરાય ને થાય જ નહીં યાર કેમ ના થાય એટલે હવે કુદરતના ઘરનું તેડું હોય એમાં હવે આપણે શું કરીએ કરમ હે એમાં શું કરીએ આમ તુજી કઈક કહો હવે શું કહું કે હવે ના થવાનું થઈ ગયું હું શું કહું છું તાણ
હવે જે કરવાનું હોય કરો વહીવટ આપણે એટલે શું વહીવટ હવે શાનો વહીવટ? લાયસનો વહીવટ કરવાનો સરપંચ તો કરવો પડે ને. એટલે શું કીધું ખબર હે? તમારા જે વાલેથી મહેમાન તેડા હોય તમારી તો તમે અહીંયા તાણું કરી નાખજો. કરવું તો પડે ને તો આપણે એટલે ટાણું આ કરવું પડે. આપણા નામને પીઠી મિલે ને બધું યાદ હતું રહેતું બરોબર. એટલે હું તો આપણું જ માણસ કહેવાય. એ તો છે જ નહીં. તો પીઠી સુરી જે મેડર બાંધી ગયા પછી તે હું શું કહું સરપંચ હા બોલો શું કહેતું શું કે કેમ તું શું રાખ્યું હવે તાણું હવે કરવું એમાં તો પડે. ટાણમ તો જે આપણે કાયદેસર જે હેડ તો એ કરવાનું. હવે ગટ્ટુ કોણ પાને દાળ ભાત નું શાક કેવું કરવાનું કે ના તો ઈ સરપંચ. ટાણું તો જો બરોબર જાઓ જલાલી કરવાનું થાય તો એવું જ હોય ને તને. એ સરપંચ હા. એવું જાહો જરા નહીં કઢીને ખીચડી ખવડાવી દો હા ઈ મારા વિવમ રાખવાનું બધું હવે તને ના ખબર જે પડે ભાઈ હવે ઉપર વાળો છે આ, કે નાનો થોડો હે નાનાનું ના થાય મોટાનું તો થાય ને તાણે. બરફી ટોપરા પાક આ તો દાળ ભાત હા. ઘોઘરા કાતરુજી આપણો આવું થઈ ગયું લકે હું તો જીવતું જગત્યું કરો ને ટાણું કરો હા એટલું હતું મને ડોસી પાંચી બા બે જીજો કહી દઈએ તારે જીતું જગત કરે નાખી દીધું. એ કરે ના બે ભેરું વળી આમાં પતી જાય. પણ આમ તો ડોસી જતી રહી એટલે હવે આને બેનું આ ભેગું કરી નાખીએ બરાબર. જગત બરાબર આપણે રાજી જ છીએ તાર તાણે હવે ચાણે રાખશું આપણે પાણી ધોઈને એવું કહો તો આપણે 10 દાડા હવે 12 દાડે બાર દાડે થાય ને આપણે તો હા તો હવે જે કરવું હોય લિસ્ટ લખી લે હવે કામ આપી દે. ચાલે કેમ છપાવાના નામ તે બધું પછી. ચાલે હા. અને રાતે સા પાણીનું કયા હું એ વેચી કઈ આવજો તું. ગામમાં હોય નકે ઠપકો આવશે ગામનાનો. લખાઈ દો. હોય ઈ લખાઈ લઈએ અને તાણું તો આમ ખામી નહીં રાખવી ને કઈ. લા ભાઈ લે આને. પણ દાદાજી તમે શું ફોટો ટાણમ ખામી નહીં રાખી એટલે ટાણું તો કરવું હવે પડે. નાના મોઢે શું નકરું બોલ બોલ કરે કરવું પડે જે થતું હોય એમ. કેમ લે રે? જા હોય લિસ્ટ બનાવી નાખીએ અને પાછું જે આ ડાયરી લેતો આવજો ભેરી. તો ફોન કરા કેમ નહીં લખવા? કેમ નહીં લખો એટલે તમે આને સાનો તો રાખો એ ગટ્ટુ હોય પાછો જો એની એવું વાત બધું યાદ ના કરાય લે. હારી ગયો એટલે પણ મેં જોયું હોત ને તોય મને વર્તન નતો એમ કહું હવે જીત પાર પડી એ ગટ્ટુ સાનો રે હવે ભલા એટલે માણસ તો નાના છોકરા જેવું કરે લે આવ. આ માદો થઈ પછી ઓય. એટલે જો હવે તારી વાદે તો પેલા વ્યાજ હવે ઈ બધું રોયા વગર આ બોલ તો કઈક અમને ખબર પડે બધાની હવે તમારે તે લખેલો છે તો ખર્ચો આપણે હારે મારો જ કરવાનો તું શું લાખમાં શું શું નહીં. જો પેલો તો કેન ભલે તમે કહો પણ નહીં આવતા વાલીસ એટલે કેન છપાઈ નહીં છે એવું કરશું? 500 છપાઈ છપાવવું પડે કેમ? એટલે હો રાખો સરપંચ હો તમારે એટલા જ વાલીસ રહી 500 આખા શું કરો એ હો ભાઈ તને ખબર ના પડે આમ બેસલે તું. હટાણે ઓ કેન લા 500 કરો ને. ના હો ના હો બરોબર બીજા અત્યારે બંધા પ્રમાણે એને એટલે એટલા બધા પણ હો એટલે શું હે બંધા પ્રમાણે મને યાદ આવી ગયું પાછું એમ. પણ હો કેન સાચ ચા જાહે એમ કહું એટલે આ સાતના નહીં. તો મેલો. મેલા તો એમ કોને તો કેન શું કરો રે મેલા વાત સાચી, પછી દાદાની વાત સાચી. આપણે રહોડું આલુ પડશે ને રહોડામાં એ આપણે ઓલા પ્રજાપતિ ના દે ને. આપણે વાનગી તો લખાવો તો એ પ્રમાણે કહેવાય પણ ને. આપણે એમને મેનુ આલીએ તાણે કે નહીં એટલે શું રાખું દાળ ભાત શાક લખાવો અભરેનો કાતરા ગટ્ટુ લખાય ને તારો શું શું ઈચ્છા છે. બરફી લખો એટલે આ બરફી સરપંચ ના હોય ટાણામ તો એટલે જે વાપરવું હોય એ વપરાય દાળમાં જોઈ કરાય આડવી ને એવું બધું લખાવજો અડવી કાજુ કતરી કાજુ કતરી ઓ પૈસા પારી ગયા છે ઓલા જમીન ના અને બે શાક ચણાનું પનીરનું ચણા હમ પનીર પછી દાળ ભાત દાળ ભાત અને ગોટા ને ચટણી એ લખજો લે. ફૂલવડી કજિયા ખાય ને બોખા જાતે મીઠાઈ 3 જાતની લીલો કલરની ને પેલા કેસરી કલરની લીલો મોહનથાળ લાલ મોહનથાળ ને ધોરો મારા પેલી મીઠાઈ ની આવતી ટોપરા પાક ટોપરા પાક હા પેલો મોહનથાળ કરું મોહનથાળ કરો ટોપરા પાક કરો અને ફેણિયું કરી નાખો ચાલે ને ના એ ગરીબ ટાણામ તો ના હોય ફેણિયું યાર રકાજી તમે પછી પાણીપુરી નું કહી દેવું બીજી ને એવું હાજે સા પાણી કરો એટલે આ બીડીયું ને એવું ના હોય પેલું આ ભજન આ ત્રણ ઘડી કરી નાખો બીડી હે ના જોવે ત્રણ વસ્તી ના ઘડી. માસી. હવે બે જણા પી જાય ત્રણ ઘડી બીડીયું જુએ ચમ ભજન નહીં રાખવાના પાઠ નહીં કરવાનો રામાબેન નું. તાણે
પાટે કરી બધું કરી પણ આ ખાવાનું જે રહ્યું કે નહીં એમાં એક બુફે પાણીપુરીનું ટેબલ કરી દે. શું કેવું લે? એટલે હા બૈરાવું કોક આવે તો શોખીન. એ સરપંચ પાણીપુરી તો ના હોય પણ એટલે પણ તારા ડુહાને હરખ છે તું આમ કરે એમ કહું હું. અને ખાધા પછીનું જે આવે ને આપણે એ લખો બદામ શેક લખો. બદામ છે પૈસા તો હે એવું કે હે ખાઈને બહાર નીકળે પછી આવલા સાસ ના બદલે બદામ છે બરોબર બદામ શેક બસ. બદામ છે લચ્છી લચ્છી બસ. અને હવે ફાલું આમે તો ઉનાળાની season એટલે આ તો બધું પછી રાખવું તો જોઈએ. અને ફાલું દહીં કેવો આવે એ બધી જ આવે. કાજુ ને બાજુ બદામ ને બદામ આવે બધું. હવે હવે રસોડા હું શું કહું સરપંચ આનું ટોટલ એસ્ટિમેટ કાઢીને કહો રકમ કેટલી થાય એટલે આના પ્રમાણે અમે મગાઈ લઈએ ત્રણવાનું પછી કીધું ને હોય ઊંચો ગાલ દો ને એ જાય પણ એકદમ એનો ઊંચો ગાલ દો આ કામ હવે આપી દો જે કરવાનું. જો દા હવ તું આ રગડા એનો તો તમે સંભાળ લેજો. રગડમ તો ભલે રાવડાનું એમને નહીં સંભાળવાનું હા. એમને તો સરપંચ ડેકોરેશન મંડપ હે આખો આ જે પણ રગડાવાળાને કહી દે ને મેં ભાઈબંધ હે. હોય તમારે હે ને મંડપ શું ને મંડપ. કાર્ડમાં લખેલું કઈ સરપંચ હા એ આપણું મંડપ ડેકોરેશન હે ને હા અને યાલુજાન ને બધું બધું અમારું આવી જાય એ તો બધું આપણે હે જ પણ તું જો એનો ભાઈ છે એટલે તારે મેલા વેકવા જવાનું તાર કશું વાત બરોબર અને કાતરાજી તમે એને આ રાખવો પડશે મેલા રાખવા વેચી જાહેર્યો. તો ચાલે તો સરપંચ હું તો નહીં જવાનો ના હું તો ફરવા જવાનો હાથમાં ગઈ નહીં આવે. એ વાત, તારે જ જવાનું. સારું વેણ ભાઈ તો રहुડો ને તમે સંભાળ લેજો હા તો હું કરી મંડપ દઉં. નું સંભાળ લઈને તમે જો બાપુ ભેગા થઈ આવજો પૂજા પોલા ખાઈ દે એટલે પાટ નું ને બધું થઈ જાય હાથી બરાબર હે બરોબર. અને હું બધા કયા આવું ગામમાં હવે ફરી ફરી જાય, ગામમાં તું ભજન એ ભાત બધું પીવાનું ને બધું તાણાનું ને બધું કઈ આવજો હા, ના, એટલે હાથમાં હાથમાં મેલા ના હાલે, નકર રગડું પકડે ને. તમારે ગટુ જોડે રહેવાનું યાર વાળવાનું બરોબર બધા હવાના પાસે એકલો એકલો રૂમ સારું તો હવે આપણે એડો બહુતરાજી આ બધું લેતા આવીએ. એટલે રે. તારે ના આવે એટલે તું કરે રે સવાલ દીજે ચિંતા કરે અને 2000 મેલા સપાવાના પાછા ભજની ગાવે એટલે બધાને પાસે તૈયારમણી કરવી પડે. તૈયારમણી કરવી પડે એટલે ભજનનો ખર્ચો 5 નો નીકળે અંદાજે 30,000 રૂપિયા తీરે એટલે અંદાજે ટોટલ 3 લાખ જેવો ખર્ચો આવશે લે સરપંચ 3 લાખ માં તો હું પૈણી જો 3 લાખ તો ના હોય ફૂડું લે સરપંચ આટલા બધા ના હોય અને આ શું તમે આઈ કર લે ચેક લે આને શું કઈ ચેક કરું ની ઉપર જ હેડોજી એટલે ચમ બરફીન પેડા ને પકોડી એકદમ તો હું પૈણી રહું આઈ ગયા બધા હવે બરાબર હે. એ કઈ નહીં ઉપરો હેડો આનો તો છોકરો તો જો આપણે હેત કઈક સારું કરીએ તે લ્યો એ હારું કરવા આયા તા લ્યો લીલો મોહનથાળ ને લાલ મોહનથાળ ને હા મારું ક્રિકેટ કોમેડી